નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલકાપુરી ખાતે આવેલ પીએન ગાડગીલ આર્ટ ગેલેરીમાં 3 દિવસીય સોલો ફોટો એક્ઝિબિશન વ્રજ હોળી થીમ પર રાખવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં 16 જેટલા પિક્ચરો વૃંદાવનમાં જે હોળીનો પર્વ મનાવવામાં આવે છે ફોટો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે, જેમાં રાધાકૃષ્ણ, હોળી રસિયા જેવા અનેક પિક્ચરો મુકાયા છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શહેરવાસીઓ માટે 3 અને 4 2 દિવસ આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પિક્ચર મુકેશ ઠક્કર દ્વારા પોતાના કેમેરામાં કેદ કરાયા છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે મુકેશ ઠક્કર પિક્ચર અને ફોટોગ્રાફી વિશે. આ ફોટોગ્રાફીનું મારું નામ મુકેશ ઠક્કર છે. હું અમદાવાદથી આવું છું અને અહીંયા મેં મારા વડોદરાના ફોટોગ્રાફર મિત્રોની સહાયથી આ એક્ઝિબિશન યોજ્યું છે. આ એક્ઝિબિશન વૃંદાવન અથવા તો વ્રજની ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે. વૃંદાવનમાં કુલ 10 દિવસનો હોળીનો કાર્યક્રમ હોય છે. હોળીના આસપાસમાં એ લોકો મુહૂર્ત જોઈને અને નક્કી કરે છે કે કયા 10 દિવસ અને ક્યારથી શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે. શરૂઆત એની બરસાનાથી થાય છે. બરસાનામાં પહેલે દિવસે લડ્ડુ હોળી હોય છે. લડ્ડુનો પ્રસાદ દરેક જણને આપવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસથી રંગની હોળી આ કૃષ્ણની ભૂમિમાં ચાલુ થાય છે. આ જે વ્રજનો વૃંદાવનનો જે હોળીનો જે કાર્યક્રમ છે એ 10 દિવસ 10 જુદા જુદા મંદિર પરિસરમાં થાય છે. એમાં ખાસ કરીને ગોસ્વામી સમાજ જે છે એ નો જે હોળીનો ઉત્સવની પરંપરા છે એ માણવાલાયક, જોવાલાયક અને ફોટોગ્રાફી કરવાલાયક છે. એમાં એવો એક પ્રથા છે કે એ લોકો ધર્મની ધજા લઈને ગોસ્વામી સમાજ મંદિર પરિસરમાં આવે અને ત્યાં ધર્મની ધજાનું રોપણ કરે, પોતે સાંજે બેસીને બેઠક કરે અને હોળીના ગીતો 1 કલાક સુધી ગાય. એ દરમિયાન રંગોની છોળો ઉડતી હોય, ગુલાલ અને જુદા જુદા કલર્સ, તનબંધ કલર એ લોકો વાપરે છે. કલર બધા જ ઓર્ગેનિક હોય છે. તમે ગમે તેટલા રંગાયેલા હો, સાંજે તમે ઘેર જઈને નાહો એટલે આ કલર બધો જ નીકળી જતો હોય છે. પૂરેપૂરા ઓર્ગેનિક ગુલાલથી એ લોકો આ હોળી રમે છે. 10 દિવસ સુધી એ લોકોને જે ગોસ્વામી સમાજ છે 10 દિવસ જુદા જુદા મંદિરોમાં આ ઉત્સવ કરે છે. મેં બરસાના, નંદગાંવ અને વૃંદાવનમાં આ હોળી ઉત્સવની ફોટોગ્રાફી કેપ્ચર કરી છે. 4 દિવસ હું વૃંદાવનમાં રોકાયો હતો અને 4 દિવસમાં જે ફોટોગ્રાફી કરી છે એ મેં પ્રદર્શિત કરી છે. એમાં પૂરેપૂરો તમને માહોલ વૃંદાવનનો અથવા વ્રજ હોળીનો માણવા મળશે. જે ગોસ્વામી સમાજની હોળી છે એને મંદિર પરિસરમાં જઈને કેપ્ચર કરવી અતિ દુર્લભ છે, કારણ કે ભીડ બહુ હોય છે અને પરિસર સાંકડું નાનું હોય, અંદર પ્રવેશ કરવો પણ ઘણી વખત મુશ્કેલ હોય છે. પણ એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મેં આ ફોટોગ્રાફી કરવાનો પ્રયત્ન કર્યો છે અને અત્રે પ્રદર્શિત કરી છે. આ એક્ઝિબિશન મેં અમદાવાદમાં લલિત કલા એકેડેમીના નેજા હેઠળ 55 ફોટોગ્રાફ સાથે પ્રદર્શિત કરેલું અને અહીંયા એમાંના 17 ફોટોગ્રાફ હું આજે અહીંયા પ્રદર્શિત કરી રહ્યો છું. એ 17 ફોટોગ્રાફ્સ મેં EFIP પ્લેટિનમના ડિસ્ટિંક્શનમાં જે મોકલેલો મારો પોર્ટફોલિયો છે એ પોર્ટફોલિયો મેં રજૂ કર્યો છે અને એ પોર્ટફોલિયો 100% સ્વીકૃત થઈને મને FIP પ્લેટિનમનું ડિસ્ટિંક્શન એટલે કે બિરુદ મળ્યું છે. FIP સંસ્થા કલકત્તાની એક રિનાઉન્ડ બહુ જૂની સંસ્થા છે. એનું આખું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ફોટોગ્રાફી. કલકત્તામાંથી ઓપરેટ થાય છે અને એમાં એ લોકો ફોટોગ્રાફરોને એક ડિગ્રી ટાઈપનું ડિસ્ટિંક્શન આપતા હોય છે. એ મેં મેળવેલું છે. ફોટોગ્રાફી છે એક્ઝિબિશન કરવાનું છે, લોકો આપણે નગરજનો કેવી રીતે નિહાળી શકશે, શું ટાઈમિંગ? હા, આ એક્ઝિબિશન આજે ઉદ્ઘાટિત થયું છે. તારીખ 3 અને 4 શનિ અને રવિવાર સવારે 11થી સાંજના 7:30 સુધી 2 દિવસ આપ માણી શકશો અને 4થી તારીખે સાંજે 7:30 વાગે આ જે એક્ઝિબિશન છે એનું સમાપન હું કરીશ. ટૂંકો સમય છે પણ શનિ રવિનો પીરિયડ છે. આપ સર્વેને સમય મળે તો ચોક્કસ પધારજો. આપને નિરાશા નહીં મળે એની ખાતરી આપું છું. થેન્ક યુ.